ગીર સોમનાથથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે જેમાં તાલાલામાં ભાજપના પદાધિકારીનું દારૂ પીને દંગલની ઘટના બનવા પામી છે। શહેર ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવે દારૂ પીને દંગલ કર્યું છે। નશામાં ધૂત ભાજપ નેતાના દંગલના વિડીયો સામે આવ્યા છે। સોમનાથ સોસાયટીમાં રાત્રિના પહેલા બાળકોને ગાળો ભાંડી હતી, ત્યારે લોકો તેને જ્યારે સમજાવવા ગયા ત્યારે બેટ વડે લોકો પર તેણે હુમલો કર્યો હતો। બાળકના વાલીઓને બેટ વડે મારવામાં આવ્યો છે। તો રુચિત સંચેલા નામના યુવકને બેટ મારી દેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પોલીસ સ્થળ પર પહોંચી તો પોલીસ સાથે પણ ગેરવર્તન કરવામાં આવ્યું, ત્યારે પોલીસે નશામાં ધૂત સુનિલ ગંગદેવેની વિરુદ્ધમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મિત્રો, ગીર સોમનાથ જિલ્લાના તેમજ દીવના સમાચાર માટે આપ જોતા રહો વોઇસ ઓફ ઉના યુટ્યુબ ચેનલ। આ વિડીયોથી આપની જાણકારીમાં વધારો થયો હોય તો વિડીયોને લાઇક આપશો, મિત્રોને લિંક શેર કરશો। જો આપ પ્રથમવાર અમારી ચેનલ જોતા હોવ અથવા હજુ સુધી અમારી ચેનલને આપે સબસ્ક્રાઇબ ન કરી હોવ તો તુરંત સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી, કે જેથી જિલ્લાના સમાચારથી આપ વંચિત ન રહી જાઓ। ધન્યવાદ।